શિવ એગ્રીટેકમાંથી હું હિરેન પરમાર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શિયાળુ પાકના કોઈપણ વાવેતરમાં પ્રથમ સ્પ્રે શેનો કરવો એ બાબતે ચર્ચા કરવાના છીએ। આપણે જોઈએ તો શિયાળુ પાકનું 60થી 70% વાવેતર થઈ ચૂક્યું છે અને જે એમાંથી અમુક વાવેતર જે આગતરા હતા તેમાં પ્રથમ સ્પ્રે કરવાનો પણ ટાઈમ થઈ ચૂક્યો છે। તો પ્રથમ સ્પ્રેમાં આપણે મોટા ભાગે મિક્સ માઇક્રોન્યુટન અને હ્યુમિક એસિડ કોઈ પણ સારી કંપનીનું વાપરવું અવશ્ય જરૂરી છે કે જેથી કરીને છોડને પૂરતું પોષણ અને પૂરતો ખોરાક મળી રહે કે જેથી તે છોડ તંદુરસ્ત રહે। હવે બીજા નંબરમાં તો કે અલગ અલગ પાકના વાવેતર પ્રમાણે એમાં અલગ અલગ રોગ કે જીવાતો હોય તો તે પ્રમાણે અલગ અલગ ટેકનિકલો વાપરવા જોઈએ।